છોટાઉદેપુરથી વિગતો મળી રહી છે। નાળું ધોવાયું હોય તેવી વિગતો છોટાઉદેપુરથી મળી રહી છે। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં નાળું ધોવાયું છે। પાવી જેતપુરના કદવાલ ગામે નાળું ધોવાયું હોય વિગતો મળી રહી છે। વણકર ફળિયામાં નાળું ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો એક વર્ષ અગાઉ ગ્રામ પંચાયતે પાઇપ દ્વારા નાળું બનાવ્યું હતું, ત્યારે વણકરવાસના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુરના પાવી જેતપુરમાં નાળું ધોવાયું છે, ત્યારે પાવી જેતપુરના કદવાલ ગામે નાળું ધોવાયાની વિગત પ્રકાશમાં આવી રહી છે। વણકર ફળિયામાં નાળું ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો એક વર્ષ અગાઉ જ ગ્રામ પંચાયતે પાઇપનું નાળું બનાવ્યું હતું, ત્યારે આ નાળું ધોવાઈ જતા વણકરવાસના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુર ખાતે। તો છોટાઉદેપુરના પાવી જેતપુરથી વિગતો સામે આવી રહી છે। જેતપુરમાં નાળું ધોવાયું છે। પાવી જેતપુરના કદવાલ ગામે નાળું ધોવાયાની વિગતો સામે આવી રહી છે। વણકર ફળિયામાં નાળું ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો એક વર્ષ અગાઉ જ ગ્રામ પંચાયતે પાઇપનું નાળું બનાવ્યું હતું, ત્યારે પાવી જેતપુરના કદવાલ ગામે આ નાળું ધોવાયું છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સલમાન મેમણ જોડાઈ ચૂક્યા છે। જી સલમાન, છોટાઉદેપુરના પાવી જેતપુરમાં નાળું ધોવાયું છે અને રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, શું કહેશો? બિલકુલ, આપને જણાવ્યું કે જે રીતે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વરસાદના પગલે જે નદી નાળા કોતરોમાં પાણીની જે રીતે આવક થઈ છે, ત્યારે પાવી જેતપુરના કદવાલ ગામ પાસેથી પસાર થતું જે નાળું જે છે તે ધોવાયું છે। ખાસ કરીને એક વર્ષ અગાઉ ગ્રામ પંચાયત આ નાળું બનાવ્યું હતું અને તેમાં જે રીતે ધોવાણ થયું છે તેને લઈને હાલ તો જે રીતે લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જી સલમાન, તમામ વિગતો બદલ આભાર। તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં નાળું ધોવાયું છે, વિગતો સામે આવી રહી છે।